નર્મદાનું રાજકારણ એટલે કે આદિવાસી પટ્ટામાં સૌથી મહત્વપૂર્ણ રાજકારણ. નર્મદાના રાજકારણની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે વાત થાય છે મનસુખ વસાવા અને ચેતર વસાવાની. પરંતુ ચેતર વસાવાની ગેરહાજરીમાં હવે ભાજપ નર્મદામાં શું કરી રહ્યું છે, ખાસ કરીને 2027ની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નર્મદા અને નર્મદાનું રાજકારણ આપણને બધાને ખબર છે કે હંમેશા ગરમાયેલું રહે છે, હંમેશા ચર્ચામાં રહે છે. ચર્ચામાં એટલા માટે પણ રહે છે કારણ કે આપણને બધાને ખબર છે કે મનસુખ વસાવા અને ચેતર વસાવા એ બે એવા નેતાઓ છે કે જે ક્યારેય શાંત નથી રહેતા. ચેતર વસાવા હાલ જેલમાં છે અને આખી બાબતને લઈને આપણે જોયું કે હાઈકોર્ટે ચેતર વસાવાના જામીન પણ ફગાવી દીધા છે. પરંતુ બીજી તરફ હવે ભાજપ એ નર્મદામાં એક્ટિવ જોવા મળી રહ્યું છે અને નર્મદાના રાજકારણમાં હવે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. ખાસ કરીને ચર્ચાઓ એવી થઈ રહી છે કે હવે ભાજપે 2027ની ચૂંટણીની તૈયારીઓ નર્મદાના વિસ્તારમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં હમણાંથી જ ચાલુ કરી દીધી છે. એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે અચાનક ભાજપ દ્વારા નર્મદા અને જે આદિવાસી પટ્ટો છે આ આખી બાબતને લઈને કમર કસી અને પોઈચામાં ભાજપનો 3 દિવસીય પ્રશિક્ષણ વર્ગ આખો યોજવામાં આવ્યો છે કે જેની અંદર કાર્યકર્તાઓ, નેતાઓને કહેવામાં આવશે કે આગામી સમયમાં કેવી રીતે આપણે તૈયારીઓ કરવાની છે, કેવી રીતે ચૂંટણીને લઈને તૈયારી કરવાની છે. અને ભાજપ માટે સૌથી મોટો ફાયદો હાલ એ વિસ્તારમાં એ છે કે ચેતર વસાવા જેલમાં છે. જ્યાં સુધી ચેતર વસાવા જેલમાં છે ત્યાં સુધી ભાજપ માટે સૌથી મોટો ફાયદો છે કારણ કે આગામી ચૂંટણીમાં જો ચેતર વસાવા 2027ની ચૂંટણીમાં આવી જ રીતે જો જેલમાં રહેશે તો પછી આમ આદમી પાર્ટી એ પાછળ પડી શકે છે અને ભાજપને એક મોટો ફાયદો થઈ શકે છે. અહીંયા જો ચર્ચા કરવામાં આવે તો હવે એ વિસ્તારમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપના જે કાર્યક્રમો થઈ રહ્યા છે એને જોઈને લોકો હવે એવું વિચારી રહ્યા છે કે 2027ની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને ત્યાં નર્મદાના જે પ્રમુખ છે નીલ રાવ, તેઓ પણ હાજર હતા. નીલ રાવને લઈને આપણે જોઈએ છે કે હંમેશા ચર્ચાઓ થાય છે. નીલ રાવ પણ હાજર રહ્યા હતા અને આખી બાબતોને લઈને કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક સૂચનો પણ કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આપણે આ વિસ્તારમાં કેવી રીતે કામ કરવું, કેવી રીતે આગળ આવવું. કારણ કે આપણે બધાએ જોયું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવું પરિણામ સામે આવ્યું હતું કે જ્યારે ચેતર વસાવા જેલની બહાર હતા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 500માંથી 400થી વધુ સીટો એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી ચેતર વસાવાના નેતૃત્વમાં જીતીને લાવી હતી. ચેતર વસાવાને માત્ર એક દિવસ ડેડિયાપાડા જવા દેવામાં આવ્યા હતા, પરંતુ ડેડિયાપાડામાં પણ તેઓ એક દિવસ ગયા અને વિસ્તારની તમામ સીટો લઈ આવ્યા હતા. જિલ્લાની ટીમના પ્રશિક્ષણ વર્ગ છે. આ પ્રશિક્ષણ વર્ગનો પાર્ટીનો ઇતિહાસ, પાર્ટીનો પરિચય, વિવિધ અત્યારે ડિજિટલ જ્યારે ચાલે છે ટેકનોલોજીમાં શ્રેષ્ઠ કામ કરી શકે એની માટેની અલગ વિષયો પર પ્રશિક્ષણ કરી. એટલે ભાજપ માટે સૌથી મોટો ખતરો જે હતો એ ચેતર વસાવા હતા અને ચેતર વસાવા જેલમાં છે અને ભાજપે હવે નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાં 2027ની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે. કારણ કે આ આદિવાસી વિસ્તાર અને આદિવાસી પટ્ટો ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ત્યાંથી 27 સીટો આવે છે, 27 ધારાસભ્યો એ વિસ્તારમાંથી આવે છે અને આ આદિવાસી સમાજનો વર્ગ પણ મોટો છે અને આદિવાસી સમાજ આપણે જોઈએ છે કે કેવી રીતે ચેતર વસાવાની સાથે ચાલી રહ્યો હતો. હવે ચેતર વસાવા જ્યારે જેલની અંદર છે ત્યારે આદિવાસી સમાજને પોતાની સાથે જોડવાનો અહીંયા એક પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે, જે આમ આદમી પાર્ટીને આગામી સમયમાં ભારે પડી શકે છે. બીજી તરફ આની વિપરીત અસર પણ જોવા મળી શકે છે કે અમારા નેતા જેલમાં છે તો પછી અમારે એમની પાર્ટીને જીતાડવા પડે તો કદાચ આમ આદમી પાર્ટીને ફાયદો પણ થઈ શકે છે. એટલે હવે એવું કહી શકાય કે આ બે ધારવાળી તલવાર છે, કોઈ બી જગ્યાએ ચાલી શકે છે. અને આ સમગ્ર બાબતે હવે જે ચાલી રહ્યું છે નર્મદાનું જે રાજકારણ ગરમાયું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.